ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપીઓ લાલાને થોડો ક્રોધપૂર્વક આકરા શબ્દો કહે છે. એક ગોપી બોલી છે કે લાલા તું કેવો છે તે હું જાણું છું. તું માખણ ચોર છે, કનૈયા તું ચોર છે, તું અમારા મનની ચોરી કરીને બેઠો છે ને હવે તું અમને કહે છે કંઈથી જાઓ. કનૈયો કહે, અલી ગોપી, હું ચોર છું તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો અને વળી એમ કહો છે કે હું ચોર છું. હું ચોર હોઉં તો ચોરને તે કોઈ બોલાવતું હશે? ગોપીઓ કહે છે તમને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ બોલાવીએ છીએ. કનૈયા તને ચોરી કરવા હું બોલાવું છું. કનૈયા તું ચોરી કરે એમાં આશ્ચર્ય શું છે? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે એ તને કહી દઉં. ગોપીઓ લાલાને આમ કહી શકે આપણાથી ન કહેવાય. કોઈ સાધારણ માણસ લાલાને માખણ ચોર કહે તો લાલાને ખોટું લાગે. તે બંગલો કેવી રીતે બાંધ્યો છે તે હું જાણું છું. તું કેવો છે તે હું જાણું છું. હું તો માલિક છું. તમે ગોપીના ચરણનો આશ્રય કરો. ગોપી કૃપા કરશે તો ગોપીના ભાવ આપણા હૃદયમાં આવશે. કોઈ વિલાસીને આંખનો આદર્શ બનાવવો નહીં. કોઈ વિરક્ત સાધુને આંખનો આદર્શ બનાવવો, જેથી કરીને ગોપીઓને આંખનો આદર્શ બનાવીએ તો સુખ પ્રાપ્ત થાય છે. ગોપી કહે છે આપે અમારું બધું ચોરી લીધું છે. વેદમાં ભગવાનની સ્તુતિ કરતા વેદ ભગવાન બોલ્યા છે, તસ્કરાણા પતય નમઃ. શ્રી કૃષ્ણ ચોરના સરદાર છે, એ ચોરી કરે છે. પ્રણત દુરિત ચોર, પૂતના પ્રાણ ચોર, વલય વસન ચોર, બાલ ગોપાંગ નાનામ, નયન હૃદય ચોર, પશ્યતામ સજ્જના નામ, અપરહિત મનો મે કોપ્યયમ કૃષ્ણ ચોર. તમારી આંખ પણ ચોરી કરે છે. પ્રણત દુરી ચોર, જે તમને વંદન કરે છે તેના પાપ તમે ચોરી લો છો. પૂતના પ્રાણ ચોર, પૂતનાના પ્રાણ આપે ચોરી લીધા. વલય વસન ચોર, બાલ ગોપ અંગના નામ, વાસના રૂપી વસ્ત્રની તમે ચોરી કરીને અમને નિર્વાસન બનાવ્યા છે. નયન હૃદય ચોર, પશ્યતા સજ્જના નામ, તમારા જે દર્શન કરે છે એના આંખ અને મન તમે ચોરી લો છો. સત્પુરુષો વારંવાર તમારા દર્શન કરે છે, એમના મન તમે ખેંચી લો છો. શ્રી કૃષ્ણ નામનો આવો કોઈ એક ચોર મારું ચિત્ત ચોરે છે. અમારા આંખ અને હૃદયને ચોરી લીધા છે, અમારા મનને ચોર્યું છે. શ્રી કૃષ્ણ પૂછે છે, અલી સખી, મારી આંખે શું ચોરી કરી? ગોપી જવાબ આપે છે, શરદ ઋતુમાં પ્રગટ થયેલા અતિ સુંદર કમળની શોભાને ચોરનાર તમારી આંખ છે. ચોર સાધુના ઘેર ચોરી કરતા નથી. ચોર પવિત્ર તીર્થમાં ચોરી કરતા નથી. અરે તમારી આંખ તો પવિત્ર કાર્તિક માસમાંય ચોરી કરે છે. સાધુ જાત સદકમળ સાધુ છે. કમળ બીજાને સુખ આપે છે. સરોવરમાં પ્રગટ થયેલા કમળમાં અલૌકિક શોભા છે. કેટલાક ટીકાકારોએ શ્રીનો અર્થ કર્યો છે લક્ષ્મી. લક્ષ્મીના અલૌકિક સૌંદર્યની આપ ચોરી કરો છો. તમે હિંસા પણ કરો છો. આપે આંખથી અમારો વધ કર્યો છે. તારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ. નેત્ર બાણથી કરેલો વધ એ વધ નથી શું? શસ્ત્રથી કરેલા વધને જ તું વધ કહેવાનો છો? તમે અમારો વધ કરી નાખ્યો. અમે ઘરની ન રહી, અમે સંસારની ન રહી, બધું છોડીને અમે અહીં આવ્યા. હવે આપ અમારો ત્યાગ કરો તે તમને શોભે નહીં હો. આપે આંખથી અમને બોલાવ્યા, આંખથી વરદાન આપ્યું, આંખની દાસી બનાવી, અને હવે દર્શન ન આપો તે યોગ્ય નથી. અમને દર્શન આપો. એક ગોપીના હૃદયમાં દૈત્ય આવ્યું છે, એવી રીતે તમે ઠપકો આપશો તો તે આવશે નહીં. તે ગોપીને દુઃખ થયું એ સાચી વાત છે. એટલે આવી રીતે ઠપકો આપવો એ યોગ્ય વાત નથી. તે ગોપી પરમાત્માના ઉપકારોનું સ્મરણ કરે છે.
આપે આજ સુધી અનેક વાર અમારું રક્ષણ કર્યું છે. અનેક આખી યાદી પોતે રજૂ કરે છે. હરિ ઓમ.